વલસાડ જિલ્લામાં ચકચારી ઘટના। વલસાડમાં સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ। 3 સગીરો પર જ દુષ્કર્મનો આરોપ। અવાવરૂ સ્થળ ઉપર સગીરા ઉપર દુષ્કર્મનો આરોપ। ફરિયાદ નોંધાતા 3 સગીરોની અટકાયત કરવામાં આવી છે। વલસાડની આ ઘટના છે, જ્યાં એક સગીરા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું। 3 સગીરો ઉપર લાગ્યો છે દુષ્કર્મનો આરોપ। હાલમાં ઘટનાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। ફરિયાદ નોંધાતા 3 સગીરોની અટકાયત કરી લેવામાં આવી છે। વલસાડ જિલ્લાની આ ઘટના છે, જ્યાં સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું અને આરોપ લાગ્યો છે 3 સગીરો ઉપર। અવાવરૂ સ્થળ ઉપર પહેલા તો સગીરાને લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ સગીરાને દુષ્કર્મનો શિકાર બનાવવામાં આવી હતી। આ અંગે 3 સગીરો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા 3 સગીરોની અટકાયત કરી લેવામાં આવી છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મહિલા સશક્તિકરણ અને મહિલા સુરક્ષાની વાતો વચ્ચે દુષ્કર્મ જેવી ઘટનાઓ નિંદનીય બની રહી છે। દુષ્કર્મની ઘટના ફરી એક વખત બનવા પામી છે વલસાડ જિલ્લામાં। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ફોન લાઈન પર। આખી ઘટના શું બનવા પામી છે, ક્યારની છે આ ઘટના? જે પ્રમાણે આ ઘટનાક્રમ છે એને બે રીતે સમજવો જોઈએ, કારણ કે પરિસ્થિતિ એ પ્રમાણે છે કે પોલીસ ચોપડે જે નોંધાયું છે તેને અગર સમજીએ તો પોલીસ ચોપડે જે ફરિયાદ થઈ છે એમાં એક સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે એવું નોંધાયું છે, જેની અંદર 3 સગીરોએ જ આ દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ થયો છે। પીડિતા એક સગીર સાથે પ્રેમમાં હતી અથવા તો તેની સાથે એની મિત્રતા હતી એવું જાણવા મળી રહ્યું છે અને સગીર મિત્રએ જ પીડિતાનો એક અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાં બાદ બીજા મિત્રોને બોલાવ્યા હતા એવી હાલ પ્રાથમિક જાણકારી મળી રહી છે। પોલીસે તુરંત જ સગીરોને અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ અહીં એ પણ જાણવા મળે છે કે તિથલના આ અવાવરૂ જગ્યાએ તે કોની સાથે ગઈ હતી, એના મિત્ર સાથે પોતે જ ગઈ હતી। આવી તમામ અટકળો વચ્ચે આ ફરિયાદ જે નોંધાઈ છે એની વધુ તપાસ ચાલુ છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।